નમસ્કાર. આપણે જે ડિજિટલ દુનિયામાં જીવીએ છીએ ને એની પાછળ એક આખી ગુપ્ત ભાષા છુપાયેલી છે. આજે આપણે એ જ ભાષાનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. આપણે સમજીશું કે કમ્પ્યુટર્સ ખરેખર વિચારે છે કેવી રીતે. ક્યારેય વિચાર આવ્યો છે કે આપણે સ્ક્રીન પર એક ટચ કરીએ અને બધું થઈ જાય? એ કેવી રીતે? ના, એ કોઈ જાદુ નથી. એ તો બસ એકદમ નાના અને સીધા સાધા તાર્કિક પગલાંઓની એક લાંબી હારમાળા છે. તો ચાલો જોઈએ કે આ આખી ચેન કામ કેવી રીતે કરે છે. ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. માની લો કે કમ્પ્યુટરનું પ્રોસેસર છે ને એ એક રસોઈયો છે. પણ આ કોઈ માસ્ટર શેફ નથી. આ એવો રસોઈયો છે જે ફક્ત એકદમ જ સરળ અને ચોક્કસ સૂચનાઓ જ સમજી શકે. એની પાસે એક રેસીપી બુક છે અને બસ એમાં જે લખ્યું હોય એ જ કરે. અને આ રેસીપી બુક એ જ તો છે પ્રોગ્રામ. તો આ રસોઈયાની રેસિપી સમજવી હોય તો આપણે એના બે સૌથી પાયાના ઘટકોને સમજવા પડશે. પહેલો છે બીટ અને બીજો છે ઇન્સ્ટ્રક્શન. એમ સમજી લો કે આ કમ્પ્યુટરની ભાષાના કક્કોબા રાખડી અને ક્રિયાપદો છે. તો બીટ એટલે શું? બીટ એટલે ડિજિટલ દુનિયાનો સૌથી નાનામાં નાનો કણ, એકદમ અણુ જેવો. વિચાર કરો, જેમ ઘરમાં લાઇટની સ્વિચ હોય ને, કાં તો એ ચાલુ હોય કાં તો બંધ. બસ બીટ પણ એવું જ છે. કાં તો 1 એટલે કે ચાલુ અથવા 0 એટલે કે બંધ. આનાથી વધારે સિમ્પલ તો શું હોઈ શકે, ખરું ને? ઓકે, તો જો બીટ એક કક્કોબા રાખડી હોય તો ઇન્સ્ટ્રક્શન શું છે? એ છે ક્રિયાપદ. એટલે કે આપણા રસોઈયાની રેસીપી બુકનું એક પગલું. જેમ કે ચાલુ કર, બંધ કર અથવા આને અહીંથી ઉઠાવીને ત્યાં મૂક. બસ આ એક એવી ક્રિયા છે જે પ્રોસેસર ખરેખર કરી શકે છે. તો હવે ચાલો થોડું ઊંડા ઉતરીએ. આપણે એક જૂના પણ ખૂબ જ પ્રખ્યાત પ્રોસેસર 8051 ના કમાન્ડ મેન્યુ પર એક નજર નાખીએ. આ એ અસલી સૂચનાઓ છે જેને અનુસરીને એ પ્રોસેસર પોતાનું કામ કરે છે. હવે આ જોઈને કદાચ થોડું ગૂંચવાડા જેવું લાગે, પણ ચિંતા ન કરતા. આપણે આને એકદમ સરળ ટુકડાઓમાં તોડીને સમજીશું. આ આખું ટેબલ બસ એ બધી ક્રિયાઓ બતાવે છે જે પ્રોસેસર એક સમયે ફક્ત એક જ બીટ સાથે કરી શકે છે. ચાલો આખા મેનુમાંથી સૌથી સરળ કમાન્ડથી શરૂઆત કરીએ. એવા કમાન્ડ જે ફક્ત વસ્તુઓને ચાલુ એટલે કે ઓન અને બંધ એટલે કે ઓફ કરે છે. જો આ કમ્પ્યુટિંગનો પાયો છે. એક બાજુ છે સેટ બીસી. આ કમાન્ડ શું કરે? એ પ્રોસેસરની એક નાનકડી યાદ રાખવાની જગ્યા, જેને કેરી ફ્લેગ કહેવાય, એમાં 1 મૂકી દે છે. એટલે કે એને ચાલુ કરી દે છે. અને એની બરાબર સામે CLRC એ જ જગ્યાને સાફ કરીને 0 કરી દે છે. એટલે કે બંધ. બસ આટલું જ. આ જ ચાલુ અને બંધના ખેલ પર આખી ડિજિટલ દુનિયા ટકેલી છે. હવે આવે છે મૂવ ઇન્સ્ટ્રક્શન. આ તો એકદમ સિમ્પલ છે. આપણું રોજનું કોપી પેસ્ટ. મૂવ C,B કમાન્ડ શું કરે? એ બી નામની જગ્યાએથી બીટની વેલ્યુને કોપી કરે છે અને સી નામની જગ્યા પર પેસ્ટ કરી દે છે. બસ થઈ ગયું કામ. કેટલું સહેલું. પણ ખાલી ચાલુ બંધ કે કોપી પેસ્ટ કરવાથી તો કંઈ ના થાય ને. કમ્પ્યુટરે નિર્ણયો પણ લેવા પડે છે. અને આ નિર્ણય લેવા માટે જ એ એન્ડ અને ઓર જેવા તર્કનો ઉપયોગ કરે છે. તો અહીં એ નિર્ણયો લેવાના મુખ્ય ઓજારો છે. એક છે એન્ડ, જેનો અર્થ થાય છે એન્ડ, અને બીજું છે ઓર, જેનો અર્થ થાય છે ઓર. આ કમાન્ડ્સ 2 અલગ બીટ્સની સરખામણી કરે છે અને પ્રોસેસરને હા કે ના જેવો સરળ નિર્ણય લેવામાં મદદ કરે છે. ચાલો અને એકદમ સાદા રોજિંદા ઉદાહરણથી સમજીએ. ધારો કે એક એલાર્મ સિસ્ટમ છે. એલાર્મ ક્યારે વાગશે? જ્યારે દરવાજાનું સેન્સર કહે કે હા, દરવાજો ખુલ્યો છે, એટલે કે વેલ્યુ 1 થઈ. એન્ડ એલાર્મ સિસ્ટમ પોતે ચાલુ હોય, એટલે કે એની પણ વેલ્યુ 1 હોય. જો આ બંને શરતો એકસાથે પૂરી થાય તો જ એલાર્મ વાગે. જો એક પણ શરત પૂરી ન થાય તો કંઈ નહીં થાય. બસ આ જ છે એન્ડ લોજિક. પછી એક બીજો મજાનો કમાન્ડ છે CPLC. આનું કામ તો એકદમ સીધું છે. એ બસ બીટને ઊંધું કરી નાખે છે. મતલબ જો બીટ 1 હોય તો એને 0 બનાવી દે, અને જો 0 હોય તો એને 1 બનાવી દે. એ એકદમ ફ્લિપ-ફ્લોપ જેવું. તો આપણે આ બધી નાની સૂક્ષ્મ ક્રિયાઓ જોઈ. પણ હવે મોટો સવાલ એ છે કે આટલા મામૂલી પગલાઓથી આપણી આસપાસની આટલી મોટી, આટલી જટિલ ડિજિટલ દુનિયા આખી બને છે કેવી રીતે? તો અત્યાર સુધી આપણે જે શીખ્યા
એની આખી ટૂલકિટ શું છે? બીટને ચાલુ કરવું, બંધ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ કોપી કરવું, 2 બીટ્સની સરખામણી કરવી અને બીટને પલટાવી નાખવું. બસ આટલા જ ક્રિયાપદો છે અને આખી ડિજિટલ દુનિયા આના પર જ બનેલી છે. આની સાદગી જ આની અસલી તાકાત છે. આને સમજવા માટે લેગોની ઈંટોનું ઉદાહરણ બેસ્ટ છે. જેમ નાની નાની લેગોની ઈંટો જોડીને મોટા મોટા મહેલ બની શકે છે, બસ એ જ રીતે આ નાની નાની સરળ સૂચનાઓ જોડીને આખી ડિજિટલ દુનિયા બને છે. દરેક મોટામાં મોટો સોફ્ટવેર પણ આ જ નાની ઈંટોથી બનેલો છે. પણ આટલી સાદી વસ્તુ આટલી શક્તિશાળી કઈ રીતે બની? એનો જવાબ છે સ્પીડ, ગતિ. આજનો એક આધુનિક પ્રોસેસર 1 સેકન્ડમાં, સાંભળજો, 1 સેકન્ડમાં 100 અબજથી પણ વધારે આવી સૂચનાઓ પર કામ કરી શકે છે. 100 અબજ! આટલી બધી સ્પીડ હોય ત્યારે આ નાની નાની ઈંટો ભેગી મળીને કંઈ પણ બનાવી શકે છે. એટલે હવે પછી જ્યારે કોઈ ફોટો જોવાય કે કોઈને મેસેજ મોકલાય કે પછી કોઈ ગેમ રમાય, ત્યારે એક વાત યાદ રાખવા જેવી છે કે પડદા પાછળ આપણું ડિવાઇસ 1 સેકન્ડમાં અબજો વખત બસ આ જ કરી રહ્યું છે. ચાલુ કરો, બંધ કરો, કોપી કરો, સરખામણી કરો, આ જ ચાલ્યા કરે છે. અને આ બધી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો આખી ડિજિટલ દુનિયા આટલા સરળ 1 અને 0 પર બનેલી હોય, તો પછી આપણી આ વાસ્તવિક દુનિયા, આપણો આ બ્રહ્માંડ, એના સૌથી પાયાના ઘટકો શું હશે? વિચારવા જેવી વાત છે ને?